Hello students, am I audible? Good morning students. Hmm. Okay. તમારા ક્લાસમેટ્સ ને મિત્રોને કહો પ્લીઝ કનેક્ટ ઇન ટાઈમ. બરાબર? વન ઓર ટુ સ્ટુડન્ટ્સ ને હોઈ શકે છે નેટવર્ક પ્રોબ્લેમ. બધા શા માટે લેટ કરે છે? 9:30 ઇઝ અવર ટાઈમ. ઓકે. અગેન ગુડ મોર્નિંગ. આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ આપણે લાસ્ટ યુનિટ જે આખા એન્ટાયર યુનિટ છે એનો લાસ્ટ ટોપિક ઇનફેક્ટ, રાઈટ? કાલે આપણે મેથડ્સ છે કમ્પ્લીટ કરેલી હતી. ઓવરવ્યૂ ફટાફટ લઈએ છીએ without wasting our time. These two quotations were delivered yesterday only. Total 7 questions થયા છે અને એક જે 8th one છે એ આપણે આજે જ કરી દઈશું. મેથડ્સમાં 4 મેથડ્સની વાત કરેલી હતી: સબ વોકલિસ્ટ, સ્પીડ રીડિંગ, પ્રૂફ રીડિંગ અને SQ3R. સબ વોકલિસ્ટ રીડિંગ શું છે? તો કે યુ રીડ એન્ડ યુ ઓકે સ્પીક અલોંગ વિથ યુ આર રીડિંગ. ઇટ ઇઝ અ બેડ હેબિટ અને બટ ઘણા બધા કોન્ટેક્સ્ટમાં આ બેટર રીડિંગ મેથડ છે એવું બી રિવીલ થયું છે. સેકન્ડ રીડિંગ છે મેથડ છે સ્પીડ રીડિંગ. ઇટ ઇઝ કાઇન્ડ ઓફ અ સાયલેન્ટ રીડિંગ and you can increase your reading speed. કેટલી રીડિંગ સ્પીડ હોઈ શકે છે? તો કે પર મિનિટ 1000 વર્ડ્સ. થર્ડ વન આવ્યું હતું પ્રૂફ રીડિંગ. પ્રૂફ રીડિંગ એટલે જે ટાઇપોગ્રાફિકલ એરર્સ છે એને આઈડેન્ટિફાઈ કરવાનું. યુ આર રીડિંગ ક્રિટિકલી. Okay, so this is a proofreading. And last one, it was SQ3R survey question: read, recite, and review. What do you do in survey? See, this is for the what do you do in survey? Survey માં આપણે entire survey કરીએ છીએ, scheme reading કરીએ છીએ. And overview લઈએ છીએ entire text અને background. પછી આવે છે question. We ask ourselves few questions અને જે આપણે રીડિંગ આફ્ટરવર્ડ્સ કરવાના છે ત્યારે આપણને ક્વેશ્ચનનો આન્સર મળશે. Then comes the reading. રીડિંગ કરતી વખતે આપણે એન્સર્કલ કરવાનું છે. ઓકે, હાઇલાઇટ કરી શકીએ છીએ વિથ અવર પેન્સિલ, ઇવન જોટ ડાઉન ધ ફ્યુ પોઈન્ટ્સ, બટ એ મિનિમલ હોવા જોઈએ. લાસ્ટ વર્ડ કહે છે જે કંઈ પણ આપણે નોટબુકમાં લખીએ છીએ. Then comes recite. Recite નો મતલબ થાય છે you close your book and whatever you can recall એ સમરી પોઈન્ટ્સ છે તમારે બનાવવાના રહે છે. અને જોવાનું છે કે ભાઈ ક્વેશ્ચન્સ જે એન્ટાયર જે સિક્વન્સ હતું તેમાં જે ક્વેશ્ચન્સ તમે આઈડેન્ટિફાઈ કર્યા હતા, રાઇટ ડાઉન કર્યા હતા, એનો આન્સર મળે છે કે નહીં, એ ક્લેરિફાઈ થયા છે કે નહીં. અગર નહીં થયા તો યુ અગેન ડુ ધ થિંગ્સ અગેન, રાઈટ? અને એન્ટાયર થિંગ છે એ વેપોરાઇઝ તો નહીં થઈ ગયું, યુઝલેસલી તો રીડિંગ નહીં થતું, યુઝફુલ થઈ છે કે નહીં એ બી લાસ્ટ મોમેન્ટમાં અહીં રિસાઇટમાં જોવાનું રહેશે. રિવ્યુ છે એ લોંગર ટાઈમ પછી થશે. અગર રેસિટેશન એટલે કે રિસાઇટ પછી એન્ટાયર થિંગ ફૂલફિલ નહીં થતી
તો તમે અગેન તમારી સેલ્ફને રિમાઇન્ડ કરશો, જે ક્વેશ્ચન્સ છે અગેન ફોર્મેટ કરશો, ઇવન જે જોટ ડાઉન કર્યા છે એ પોઈન્ટ્સને તમે પાછા રેફર કરશો. તો ઇન ધ એન્ડ રિવ્યુથી અને રિસાઇટથી આપણું જે રીડિંગ છે એ એસ્ટાબ્લિશ થઈ જશે. તો દેટ વોઝ ધ પોઈન્ટ. ઓકે, હવે આજે જોવા જઈ રહ્યા છીએ એ ઇમ્પોર્ટન્ટ ટિપ્સ ફોર ઇફેક્ટિવ રીડિંગ છે. સી, રીડિંગનું ઇમ્પોર્ટન્સ તો આપણે જોઈ લીધું, બટ ઇફેક્ટિવ રીડિંગ છે એ કઈ રીતે ડેવલપ કરવું એ આજે આપણે જોવાનું છે, કારણ કે રીડિંગ તો કરવું છે બધાને. ઓકે, તો જોઈએ છીએ વન બાય વન શું અને કઈ રીતે રીડિંગ છે એ ડેવલપ કરી શકાય છે. સી, ફર્સ્ટ થિંગ, સી, ગેટ રીડ ઓફ પહેલી ટીપ આવે છે કે ગેટ રીડ ઓફ હેબિટ ઓફ પ્રોનાઉન્સિંગ વર્ડ્સ વાઇલ રીડિંગ. ગેટ રીડ કરવું એટલે એનાથી દૂર જવું, એનાથી પીછો છોડાવવો. એક હેબિટથી, કઈ હેબિટ? તો કે પ્રોનાઉન્સ વર્ડ્સ કરવા રીડિંગ કરતી વખતે, આપણે જે જનરલી કરીએ છીએ. If you sound out words in your throat or whisper them, your reading rate is slowed considerably. જો તમે વિસ્પર અને કઈ બી ઇનસાઇડ તમારા સેલ્ફમાં બી તમે બોલતા હો તો જે રીડિંગ સ્પીડ છે એ આપણે જોયું છે લાસ્ટ સેશનમાં કે ખૂબ જ ક્વિકલી એ ઘટી જાય છે. You should be able to read most material at least 2 or 3 times faster when you're reading silently than orally. Orally એટલે બોલવું, આપણને ખ્યાલ છે, વર્બલી. તો પહેલી ટીપ શું કહેવા માંગે છે? સાયલેન્ટ રીડિંગ. જે હેબિટ છે છૂટતા વાર લાગશે, બટ વી વિલ ઓવરકમ ઇટ. બી કે છે you should know what to read and what to skip. See, એન્ટાયર લાઈન છે, એક એક્ઝામ્પલ આપું છું, એક એન્ટાયર લાઈન છે, એમાં ઘણા બધા એલિમેન્ટ્સ આવેલા છે. સપોઝ કોઈ નેમ છે, કોઈ થિંગનું નેમ છે, કોઈ એન્ટાયર ફ્રેઝ છે વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, વિચ ઇઝ સેડ બાય વન પર્સન, અને થોડા એલિમેન્ટ્સ એવા છે કે જે લાઈક હેલ્પિંગ વર્બ્સ છે, લાઈક ઇઝ, લાઈક ઇન. તો અહીં આ સેન્ટેન્સ એ કહેવા માંગે છે when you are reading entire stuff, suppose longer lengthy book છે, you have to skip certain things like word like in, on. એના ઉપર એમ્ફસાઇઝ આપણે આપવાનું નથી, એમ્ફસાઇઝ આપવાનું છે ન્યૂ થિંગ્સ કઈ આવે છે, કોન્ટેક્ચ્યુઅલી ઇમ્પોર્ટન્સ શું છે, રાઈટ? જે પ્રાઇમરી મિનિંગમાં મને અત્યારે શું સમજવાની જરૂર છે, સો એવા વર્ડ્સને આપણે હાઇલાઇટ કરતા જઈએ. તો સેકન્ડ રીડિંગ આવશે ત્યારે આપણે ખાલી એને જ જોવાના રહેશે. એકવાર ડિસાઇડ થઈ ગયું ભાઈ ધીસ ઇઝ યોર ટેન્સ, એક ટેન્સમાં છે, તો પછી ઇઝ ને જોવાની વારંવાર જરૂર છે નહીં, કારણ કે આપણને ખ્યાલ છે કે ધીસ ઇઝ ધ મેટર ઓફ પ્રેઝન્ટ, પાસ્ટની વાત નથી, ફ્યુચરની વાત નથી. તો એ કહેવા માંગે છે યુ શુડ નો વોટ ટુ રીડ એન્ડ વોટ ટુ સ્કીપ. એન્ટાયર પેજમાં 40% 50% જેટલી ચીજો છે કે જે સ્કીપ કરવા જેવી છે, એને સ્કીપ કરી દેવી જોઈએ. ઇવન ન્યૂઝપેપર રીડિંગ માટે આજે મને ટાઈમ મળ્યો છે અને એક મોકો છે, તો હું કહી દઉં છું. વેન યુ આર રીડિંગ ન્યૂઝપેપર્સ, તો જે ફ્રન્ટ પેજ છે, વન શુડ રીડ ધેટ. પછી જે લાસ્ટ પેજ હોય છે એને તમારે રીડ કરવાનું રહેશે. તો વોટ ટુ સ્કીપ ઇન ન્યૂઝપેપર? તો ન્યૂઝપેપર ઘણી વખતે 20 પેજીસના હોય છે, 20 to 24 પેજીસના, and I am talking about the English newspaper. The English newspaper 25 pages, એક book સમાન જ છે, and you cannot complete the entire newspaper in a day. હું ચેલેન્જ કરું છું બધાને, એક entire newspaper word by word if you are reading you cannot complete. તો certain things જે બી કહે છે તમને ખ્યાલ હોવી જોઈએ કે મારે શું રીડ કરવું છે અને મારું શું સ્કીપ કરવું છે. સપોઝ યુ આર પ્રિપેરિંગ ફોર કોમ્પિટિટિવ એક્ઝામિનેશન્સ, તમે કહ્યું તેમ ફર્સ્ટ અને લાસ્ટ પેજ તો રીડ થઈ જ જવું જોઈએ, કારણ કે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ ક્યાં આવેલી છે, મેન્શન કરેલી છે, એ ફર્સ્ટ અને લાસ્ટ પેજમાં છે. સેકન્ડ, તમારે કોઈ રીજનની
જે સામાન્ય બાબતો છે એ જે નરેટ કરી છે એ બી રીડ કરવાની જરૂર નથી. તો રિજનને આપણે સ્કીપ કરશું. ઓકે, તો રીડ શું કરશું? રીડ કરશું આપણે એડિટોરિયલ પેજીસ. એડિટોરિયલ 2 to 3 પેજીસ આપેલા હોય છે. સપોઝ ઇફ યુ રીડ ઇન્ડિયન એક્સપ્રેસ, 3 થી 4 પેજ એડિટોરિયલ્સ હોય છે. સો યુ કેન નોટ સ્કીપ એડિટોરિયલ. એડિટોરિયલ છે શું? પેલા સમજો. એડિટોરિયલ એક પર્સનના ઓપિનિયન છે રિગાર્ડિંગ વન મેટર વિચ ઇઝ ગોઈંગ ઓન એટ ધીસ મોમેન્ટ. એક બર્નિંગ ઇશ્યુ છે, એના ઉપર એક પર્સન છે પોતાનો ઓપિનિયન આપે છે, અને એ પોતે ઓકે પોઝિટિવ બી હોઈ શકે છે, નેગેટિવ બી હોઈ શકે છે, અને ક્રિટિકલ બી હોઈ શકે છે. સપોઝ આઈ એમ સપોર્ટિંગ બીજેપી, તો હું એની તરફમાં થોડું બોલીશ, લાઈક અયોધ્યા ટેમ્પલ. સપોઝ આઈ એમ અપોઝિંગ બીજેપી, તો હું થોડું નેગેટિવ બોલીશ. અને એક એવા પર્સન હોય છે કે જે ન્યુટ્રલ હોય છે, એ બંને તરફ બોલશે. So we have to read editorials. First and last page. Next thing is editorials. ઓકે, પછી શું વાંચી શકાય છે ન્યૂઝપેપર રીડિંગમાં? ન્યૂઝપેપર રીડિંગમાં પછીની થિંગ છે સૌથી ઇમ્પોર્ટન્ટ, દેટ ઇઝ એક પેજ આવે છે પર્ટિક્યુલર, દેટ ઇઝ ઇકોનોમિક સેક્શન, જે ઇકોનોમી ઉપર વાત કરે છે. અત્યારે કોરોના વાયરસને કારણે દેશની અને વર્લ્ડ ઇકોનોમી ક્યાં જઈ રહી છે, એમાં ગોલ્ડ વિશે માહિતી હશે, રાઈટ? એમાં આરબીઆઈ છે એ કયા કયા સ્ટેપ્સ ઉઠાવી રહી છે, મેજર્સ ઉઠાવી રહી છે, એની વાત હશે. વર્લ્ડની ઘણી બધી હા, નોટ સ્પોર્ટ, હાર્દિક, સ્પોર્ટ ઇઝ નોટ મેન્શન્ડ બાય મી યેટ. હું કહું છું બિઝનેસ. બિઝનેસમાં ઘણી બધી રેટિંગ એજન્સી છે, એ ઇન્ડિયા અને બીજા વર્લ્ડના અલગ અલગ દેશને કેટલા રેટિંગ આપે છે. તો ઇન્ડિયા ઇઝ હેલ્પિંગ અધર નેશન. હમણાં જસ્ટ રિસન્ટલી નોર્થ કોરિયાને આપણે હેલ્પ કરેલી, તો હેલ્પ બી ક્યાં હશે? બિઝનેસ સેક્શનમાં હશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રી હેઝ બીકમ ધ સેકન્ડ મોસ્ટ પાવરફુલ બ્રાન્ડ ઇન ધ વર્લ્ડ. એ કાલની ન્યૂઝ છે, ક્યાં હશે? બિઝનેસ ન્યૂઝમાં હશે. તો એ જાણવું જરૂરી છે. રિલાયન્સનું ટોટલ માર્કેટ કેપ છે એ 14 લાખ કરોડનું બની ગયું છે. 14 ટ્રિલિયન રૂપીસનું બની ગયું છે. તો એ ક્યાં હશે? તો એ બિઝનેસ ન્યૂઝમાં હશે. તો આ બધી ન્યૂઝ ઉપરથી ક્વેશ્ચન્સ આવવાના છે. તમારું પર્પઝ શું છે? સી, તમારું પર્પઝ ક્લિયર છે. યુ વોન્ટ ટુ ક્રેક કોમ્પિટિટિવ એક્ઝામિનેશન, તો બિઝનેસ ન્યૂઝ જોઈશે, રાઈટ? તો ફર્સ્ટ અને લાસ્ટ પેજ મેં કહ્યું તેમ. સેકન્ડ થિંગ એડિટોરિયલ્સ, નેક્સ્ટ બિઝનેસ ન્યૂઝ. એક એવું સેક્શન આવે છે કે જેમાં નેશનની ન્યૂઝ હોય છે, વચ્ચે આવે છે, એ બી થોડું રિફર કરું. બટ ઇટ ડિપેન્ડ્સ અપોન ધ કયા પ્રકારની ન્યૂઝ છે, કે એને આપણે ઇમ્પોર્ટન્સ આપવી જોઈએ કે સ્કીપ કરવું જોઈએ. લાસ્ટમાં સ્પોર્ટ્સને વાંચવાની જરૂર નથી. ઇફ યુ લાઈક, ઇફ યુ વોન્ટ ટુ ઇમ્પ્રૂવ યોર લેંગ્વેજ, તો સ્પોર્ટ્સની ન્યૂઝ વાંચી શકાય છે. અધરવાઇઝ એમાંથી રેગ્યુલરલી કોઈ ક્વેશ્ચન્સ આવતા નથી. ધીસ ઇઝ ધ એન્ટાયર ઓવરવ્યૂ ઓફ હાઉ ટુ રીડ ન્યૂઝપેપર, રાઈટ? ન્યૂઝપેપર રીડિંગ માટે અને એડિટોરિયલ માટે એક વાત કહું છું, યુ રીડ થરોલી. તમારે 2 થી 3 વખત વાંચવું પડશે કોઈ એક ન્યૂઝ, 2 to 3 times, કારણ કે ન્યૂઝપેપર રીડિંગ છે, ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી, એન્ડ પર્ટિક્યુલરલી એડિટોરિયલ્સ. એટલીસ્ટ 3 times વાંચો, ત્યારે કોન્ટેક્ટ ક્લિયર થશે. ડોન્ટ પ્રિફર ડિક્શનરી એટ ઓલ. ડિક્શનરીમાં જોવાની કોઈ જરૂર નથી. ડિક્શનરીમાં જે સેકન્ડ રીડિંગ છે પછી જોઈ શકો છો એક વખત, અને પછી થર્ડ રીડિંગ કરો. તો 3 વખત રીડિંગ કર્યા પછી તમને ખ્યાલ આવશે હાઉ ઇટ ઇઝ રિટન, કોઈ એક વર્ડ છે કઈ રીતે લખાયેલો છે. તો તમે આફ્ટરવર્ડ્સ એ વર્ડ જે રીતે ઇન્ક્લુડ કરેલું છે તમે બી પોતાના પ્રેક્ટિકલ વે ઓફ લાઈફમાં તમે યુઝ કરી શકશો. તો ધીસ ઇઝ વોટ સી what to read and what to skip. મેં ન્યૂઝપેપરના કોન્ટેક્સમાં કહી. ઇવન યુ કેન રેફર few magazines. મેં કહ્યું તેમ કોમ્પિટિટિવ એક્ઝામ માટે જો કરતો હોય તો આઉટલુક એન્ડ ઇન્ડિયા ટુડે, both the magazines are
પ્રિફરેબલ. સી પોઈન્ટ કહે છે યોર રીડિંગ રેટ શુડ બી અકોર્ડિંગ ટુ યોર રીડિંગ પર્પસ. ઓકે, મેં કહ્યું તેમ ઇફ યુ આર રીડિંગ સ્પોર્ટ્સ પેજ, તો સ્પોર્ટ્સ પેજને મારે રેફર કરવાની એટલી બધી જરૂર નથી. ક્વિકલી આઈ કેન સ્કીપ સર્ટન થિંગ્સ. અને કોઈ એવી બાબત છે કે જે કોમ્પિટિટિવ એક્ઝામ માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, તો હું હાઇલાઇટ કરીશ અને માઇન્યુટલી ક્લોઝ રીડિંગ કરીશ. સો ઇટ્સ અપ ટુ યુ. કોમિક બુક વાંચતા હોઈએ, સ્ટોરી બુક વાંચતા હોઈએ તો રીડિંગ રેટ છે હાઈ હોવો જોઈએ. અને ટેક્સ્ટ વાંચતા હોઈએ આપણે જે રેકમેન્ડ કરાયેલી છે સિલેબસમાં, એમાં રેટ થોડો ડિક્રીઝ થઈ જશે ઓબ્વિયસલી. તો ત્યારે એક્સટેન્સિવ રીડિંગ અને ઇન્ટેન્સિવ રીડિંગ આપણને યાદ આવી જાય છે. નેક્સ્ટ, it is important to stress on qualitative reading, not quantitative. મારે એક જ દિવસમાં 200 પેજ વાંચી નાખવા છે, 200 પેજીસ કવર કરી નાખવા છે એની હાઉ, પછી બધું હું સ્કીપ કરી નાખું, ખાલી હું ફોટોગ્રાફ્સ જોતો એ રીતે હું ટ્રીટ કરી દઉં, એવું રીડિંગ છે એ મહત્વનું નથી. દેટ ઇઝ વાય ક્વોલિટી ઉપર આપણે ધ્યાન આપવાનું છે. ઓનલી 20 પેજીસ વાંચી શકીએ, ગુડ. ઘણાને એ બી હાઈ લાગે છે એક પેજ નહીં વાંચી શકતા, ઘણા લોકો છે. બટ યુ ટ્રાય. કોન્સન્ટ્રેશન છે એક વસ્તુમાં જ વિષય, રાઈટ. તો આ 3 પોઈન્ટ કહેવા માંગે છે કે ભાઈ ફ્યુ ટિપ્સ છે અહીં રિટર્ન થયેલી છે, ઇમ્પ્લિમેન્ટ કરીએ, ઇફેક્ટિવલી આપણે રીડિંગ કરતા હોઈશું ઇન ફ્યુ ડેઝ. સી કલ્ટિવેટ પોઝિટિવ એટીટ્યુડ ટુવર્ડ્સ રીડિંગ. કલ્ટિવેટ કરવું એટલે હેબિટ બનાવવું. ઘણાને એવા જ હોય છે ભાઈ રીડિંગ છે એ બોરિંગ છે અને આઈ કેન નોટ રીડ. પર્ટિક્યુલરલી ઇફ યુ એલ્ડર્સને હું જોઉં છું, ઘણા એલ્ડર્સ છે એને એ એવિડ રીડર છે, અને ઘણા એવા એલ્ડર્સ હોય છે કે જેને રીડિંગ કરવું ગમતું જ નથી. દે આર લિટરેટ, બધે વાંચી શકે છે બટ they don't want to read. એવા સ્ટુડન્ટ્સ બી છે. સ્ટુડન્ટ્સ માટે અત્યારના યુગમાં કઠોળ કોમ્પિટિશનમાં રીડિંગ કરવું ખૂબ જરૂરી છે. ભલે તમારી પાસે પોતાનો બિઝનેસ છે, તો ઘણા બધા બિઝનેસ રિલેટેડ સેલ્ફ હેલ્પ બુક્સ આવે છે, યુ રીડ ધોઝ બુક્સ. એટલીસ્ટ એક પોઝિટિવ એટીટ્યુડ તમે બતાવી શકો છો, અને એક હેબિટ જો પછી થઈ જશે, યુ કેન એક્વાયર પોઝિટિવ થોટ્સ એવરી ડે. અને તમારી નેક્સ્ટ જનરેશનને બી કહી શકશો આઈ હેવ રેડ ધીસ મેની બુક્સ, અને કંઈક શેર કરો તમારા પરિવારમાં બી. ધ મોર યુ રીડ ધ મોર લવ યુ ડેવલપ ટુવર્ડ્સ રીડિંગ. ત્યાં સુધી નહીં થાય. એફ કહે છે ડોન્ટ ગીવ અપ રીડિંગ ઇન ધ ફર્સ્ટ 10 to 20 મિનિટ્સ ઇટસેલ્ફ. મોટા ભાગના જે મેં જોયા છે સ્ટુડન્ટ, એ 5 મિનિટ વાંચી શકે છે કોઈ બી એક આર્ટિકલ, 5 જ મિનિટ. જો સર છે તેની સામે તો એ પોતે પ્રિટેન્ડ કરશે બટ રીડ નહીં કરતો. બટ ઓનલાઈન મેનર છે અત્યારે, હું તમને અત્યારે વાત કરી શકું છું પણ તમારી ઘરે હું જોઈ નહીં શકતો, પેરેન્ટ્સ બી નહીં જોઈ શકતા, કારણ કે બધાને પોતપોતાનું કામ છે. તો તમારે ધ્યાન હવે યુ આર મચ્યોર, તમારે ધ્યાન તમારું પોતાનું રાખવાનું છે. એમ આઈ ફોલોઈંગ ઓલ ધ સ્ટેપ્સ, વોટ શુડ આઈ ડુ? તો 10 to 20 મિનિટ્સનો જે ગેપ છે ઇનિશિયલ, એમાં આપણે સકમ નથી થઈ જવાનું, એમાં આપણે સરેન્ડર નથી કરવું આપણી સેલ્ફ. આને સ્ટ્રેચ કરવું છે 1 hour. પહેલા તો 1 કલાક વાંચી શકીએ છીએ કે નહીં બેઠા બેઠા, વિધાઉટ થિંકિંગ એનીથિંગ એલ્સ, ડાયગ્રેસ થયા વિના. મોબાઈલ છે થોડી વાર સ્વિચ ઓફ થઈ જવું જોઈએ તો થઈ જ જવું જોઈએ. ઇન કેસ એની મિસ કોલ આવ્યા છે તો ઇટ વિલ બી નોટિફાઈ આફ્ટરવર્ડ્સ, રાઈટ. સો ડોન્ટ ગીવ અપ. જી કહે છે ખૂબ એક ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ, લર્ન ટુ અંડરલાઇન કી પાર્ટ્સ, વર્ડ્સ, કોન્સેપ્ટ ફોર ફર્ધર રેફરન્સ. હવે હું 500 પેજીસની એક બુક રીડ કરી રહ્યો છું. એટ ધેટ પર્ટિક્યુલર ટાઈમ મારી પાસે એક વખત જ મોકો છે લાઈફ ટાઈમમાં એ બુક રીડ કરવાનો. લેટ મી ટેલ યુ વન થિંગ, 500 પેજની બુક હું એક જ વખત લાઈફ ટાઈમમાં વાંચવી જોઈએ. ઇનફેક્ટ ઘણા બધા 2 થી 3 બી વાંચે છે, 3 વાર બી વાંચે છે, બટ એ યુઝલેસ છે. એક વારમાં તમારે ક્લિયર કરી નાખવાનું છે તમામ વસ્તુ. એના માટે શું જોઈશે? યુ હેવ ટુ
રાઇટ ડાઉન યોર ઓન નોટ્સ. 500 પેજ મારે પાછા ફ્લિપ કરવામાં કેટલો ટાઈમ બગડશે? ઇમેજિન કરીએ. તો યુ મેક યોર ઓન બુક્સ, નોટ્સ, અને પછી એ 500 પેજની બુક છે 50 પેજમાં ઓકે રિસ્ટ્રિક્ટ થઈ જશે, અને તમારા જે વર્ડ્સ લખાયેલા છે એ તમને સમજાશે. અધરવાઇઝ જો એક ને એક બુક વાંચતા રહીએ ને એનું મિનિંગ્સ નહીં લખ્યા, સપોઝ ટિપિકલ વર્ડ છે એના મિનિંગ લખેલા જ નથી, તો ઓલ ધ ટાઈમ તમારે પાછા રીડ કરવા પડશે મિનિંગ ડિક્શનરી. So you write down all the things in your own notebook. અને બીજાની નોટ્સ ક્યારેય ના લો. બીજાએ લખેલી નોટ્સ છે કે જે સમરી પોઈન્ટ્સ લખેલો હોય એ ક્યારેય ના લો. તમારા સમરી પોઈન્ટ્સ તમે પોતે લખી શકો છો, બીજા નહીં લખી શકતા, બીકોઝ ધીઝ આર યોર ઓન વર્ડ્સ. તમને સમજ આવી છે. નેક્સ્ટ, pick some amount of time daily exclusively for reading, and over a period of time it will become a habit and practice. ઓકે, મને કોઈ કહેશે કે તમારા બેસ્ટ સ્લોટ કયો છે રીડિંગ માટે અત્યારે? તમે બધા લોકો રીડ કરતા હશો આઈ હોપ. તો કયો ટાઈમ છે બેસ્ટ છે તમારા માટે? To 6 p.m. morning. Evening. ઓકે, સિવિલમાં અત્યારે જેટલા લોકો મારી સાથે છે એમાં કોઈ જોબ કરે છે, બિઝનેસમાં હેલ્પ કરે છે અત્યારે? અત્યારે જરૂર નથી તમારે. એવા છે કે પોતાને અત્યારે સ્ટડીમાં જ સ્ટડીમાં જ ધ્યાન છે એવા લોકો ઘણા બધા હશે. તમે બિઝનેસ કરતા હોય ઓકે, હું તમને એક ટાઈમ આપું છું. બધા માટે એક ટાઈમ છે, બધા માટે એક જ ટાઈમ છે. કાલથી આપણે ઇમ્પ્લિમેન્ટ કરવાની શરૂઆત કરી દેવી છે. કાલથી આપણે ઇમ્પ્લિમેન્ટ કરવાની શરૂઆત કરી દેવી છે. એન્ડ ધેટ ઇઝ ટાઈમિંગ રહેશે. બધાએ ઉઠવાનું છે કાલે. હું સજેસ્ટ નહીં કરતો કે ઓર્ડર લઈ લો તમે, બટ ઇમ્પ્લિમેન્ટ કરવાની જવાબદારી તમારી. રેડી? હું એક ટાઈમ આપું છું. રેડી છે તેના માટે બધા? ખાલી 2 કલાક આપવાની છે રીડિંગ માટે. 2 કલાક. અને આ છે વધારાનું રીડિંગ. એને એ વધારાનું રીડિંગ આપણા ઓવરઓલ કરિયરને દૂર લઈ જશે, આપણને દૂર સુધી ખૂબ કામ આવશે. હું તમને કહું છું કે યુ હેવ ટુ વેક અપ એટ 5 o'clock મોર્નિંગ. 5 વાગે ઉઠવાનું છે. 5 o'clock 5 વાગે ઉઠવાની આપણે વાત છે. શક્ય છે, શક્ય નથી, ઓકે, ઘરે જ રહીએ છીએ, ગમે ત્યારે ઉઠી શકાય, ભલે રહ્યું એ બધું. આ 4 મહિના આપણે ખૂબ આરામ કરેલો છે, બરાબર છે. કોઈ બી ટાઈમે આપણે ઉઠીએ છીએ, કોઈ બી ટાઈમે આપણે સૂઈએ છીએ, તો ડિસરપ્શન થઈ ગયું છે. ગુડ. હાર્દિક જો ઉઠે છે 5:30 વાગે, 5 વાગે, ગુડ. રૂટીન ના હોય તો રૂટીન બનાવવું છે આપણે. તમે જોશો એક વીક છે તમને ડિફિકલ્ટ લાગશે, એક જ વીક. તો 5 વાગે ઉઠવાની ગણતરી કાલે કેટલાની છે? 5 વાગે. કાલથી આપણે ટ્રાય કરી શકીએ છીએ. ટ્રાય નહીં, બરાબર એફર્ટ્સ લગાવી છે. 5 વાગે ઉઠવું છે કાલે. ઉઠી શકાય છે કાલે 5 o'clock? અને આ નોટ ડાઉન કરવાનું છે તમારું ટાઈમ ટેબલ. તમારું ટાઈમ ટેબલ તમારે નોટ ડાઉન કરવાનું છે એની હાઉ. ઓકે, 5 વાગે ઉઠીને 5 to 5:30 વાડર પંકજ આપણે ટ્રાય નથી કરવું. ટ્રાય કરવામાં તો જિંદગી નીકળી જાય છે. આઈ વિલ ટ્રાય.
આપણે ઉઠવાનું જ છે. અને કઈ રીતે ઉઠશો? તમારા મોબાઈલમાં તમારે અલાર્મ મૂકવાનો છે અને એ દૂર મૂકી દેવાનો છે તમારો મોબાઈલ રાત્રે સૂતી વખતે. તો તમારે થોડી દૂર જવું પડશે ઉઠવા માટે અને તમે રિમાઇન્ડ કરશો ઉઠતા વેત જ તમારી સેલ્ફને કે નો 5 વાગે ઉઠવાનું છે, મીન્સ ઉઠવાનું છે. તો એક હેબિટ તમને કાલથી કલ્ટિવેટ કરાવું છું રીડિંગ માટે. બરાબર? બિઝનેસ કરવો છે, જોબ કરવી છે, બધા માટે આ જરૂરી છે ઉઠવું. સ્નૂઝિંગ નહીં ચાલે. રાઈટ? 5 વાગે ઉઠી 5, 5:30 સુધી તમે તમારો સેલ્ફને બરાબર રીતે તૈયાર કરી લો. 5:30 વાગે આપણે એક પ્લેસમાં જઈએ કે જેમાં શાંત હોવી જોઈએ. શાંત જ હશે. 5:30 વાગે કોઈ ઉઠતું નથી. ઘણા બધા લોકો 7:30 પછી ઉઠે છે. તો 5:30 થી લઈને 7:30 સુધી 5:30 થી લઈને 7:30 સુધી આપણે રીડિંગ કરવાનું છે. આર યુ રેડી? 2 કલાક કોઈ ડિસ્ટર્બન્સ નહીં હોય. જો કોઈ મેસેજીસ છે કોઈ વહેતા નહીં હોય, કોઈ નોટિફિકેશન્સ નહીં હોય. ઇમેજિન, આર યુ રેડી ફોર ધેટ સેક્શન? એ ડ્યુરેશન છે બરાબર છે? એમ આઈ રાઈટ? 5:30 થી લઈને 7:30. હવે કાલે 5:30 થી લઈને 7:30 શું કરી શકાય છે? સો યુ આઈડેન્ટિફાઈ યોર રીડિંગ્સ. પહેલા તો તમને આઈડેન્ટિફાઈ ન થતું હોય તો હું રીડિંગ કરવા માટે એમ થતું હોય મારી પાસે કઈ રીડિંગ કરવા જેવું છે જ નહીં. રાઈટ? તમને જે કંઈ પણ ફિલ્ડ ગમે છે, સપોઝ ન્યૂઝપેપર ગમે છે, મેગેઝિન ગમે છે, કાલથી કોમિક ગમે છે, સ્ટોરીઝ ગમે છે, નોવેલ્સ ગમે છે, યુ સ્ટાર્ટ યોર રીડિંગ કાલે જ. ટેક્સ્ટ બુક કદાચ વાંચી શકાય, ન વાંચી શકાય, ઇટ્સ અપ ટુ યુ. બટ કોન્સન્ટ્રેશન સાથે 2 કલાકનું રીડિંગ કરવાનું છે. ખાલી જોવાનું નથી ટેક્સ્ટનું. રાઈટ? સો એક હેબિટ છે એ કાલથી આપણે કલ્ટિવેટ કરવાની શરૂઆત કરી દઈએ છીએ. તો ટાઈમ આપણે ફિક્સ કરી નાખ્યો 5:30 થી લઈને 7:30. ચલો આગળ જઈએ છીએ. ધીસ ઇઝ ઇટ. ટિપ્સ પૂરી થઈ ગઈ છે. રેફરન્સ બુક્સનું એક નામ છે, તમારે જો રેફર કરવી હોય તો યુ કેન રેફર. કમ્યુનિકેશન સ્કિલ્સ, ઓક્સફોર્ડ યુનિવર્સિટી પ્રેસની બુક છે. ઘણી બધી એક્સ્ટ્રા મટીરિયલ એમાં મળી રહેશે. બટ હું તમને મટીરિયલ આપવાનો છું પીડીએફ, તો એની બહુ જરૂર છે. એક્સ્ટ્રા રીડિંગ માટે આ તમે રેફર કરી શકો. તો ટોટલ 8 પોઈન્ટ્સ આપણે શીખેલા છીએ. વોટ ઇઝ રીડિંગ એમાં આપણે ડિસ્કસ કર્યું છે ડિટેલમાં. પ્રોસેસ ઓફ રીડિંગમાં બી આપણે સમજીએ છીએ કે એક્ઝેક્ટલી શું પ્રોસેસ થાય છે. સીઈંગ, સ્ટડીંગ અને અન્ડરસ્ટેન્ડિંગ. પર્પઝ અલગ અલગ છે. રાઈટ? એન્ટરટેનમેન્ટ માટે, લર્નિંગ માટે, સર્વાઈવલ માટે, ફન માટે. સ્પીડની બી આપણે ડિસ્કશન કર્યા છે. અલગ અલગ સ્પીડમાં કઈ રીતે રીડિંગ કરી શકાય છે. ઓબ્સ્ટેકલ્સ કઈ છે? રાઈટ? એક્સટર્નલી આપણને ઘણા બધા લોકો આવે છે ડિસ્ટર્બ કરવા માટે. ધેટ ઇઝ ઓલ્સો કોઈ નોઇઝ એક પર્ટિક્યુલર થિંગ કરતી હોય છે, લાઈક પેઇન, ઓબ્સ્ટેકલ છે. ઘડી ઘડી હું ડાયગ્રેસ થઈ જાઉં છું બીકોઝ ઓફ સર્ટન ટૂલ્સ લાઈક મોબાઈલ, નોટિફિકેશન, ઓબ્સ્ટેકલ છે. મારે રિગ્રેશન કરવું પડે છે, અગેન એન્ડ અગેન ગો બેક ટુ ધ પ્રીવિયસ સેક્શન્સ જવું પડે છે, ઓબ્સ્ટેકલ છે. આઈ ડુ નોટ નો ધ પર્ટિક્યુલર લેંગ્વેજ, એક ઓબ્સ્ટેકલ છે. ફર્સ્ટ ટાઈમ કોઈ એક ફિલ્ડનું હું રીડિંગ કરી રહ્યો છું, જાર્ગન છે, ટર્મ્સ, ફ્યુ ટર્મ્સ કે જે ડિફિકલ્ટ છે મારા માટે એટ ધીસ મોમેન્ટ, ઇનિશિયલ મોમેન્ટ, ઓબ્સ્ટેકલ છે. પછી આપણે જોયું ટાઈપ્સ: સ્કીમિંગ, સ્કેનિંગ, એક્સટેન્સિવ અને ઇન્ટેન્સિવ રીડિંગ. એ બી આપણને ખબર છે. સબવોકલાઇઝ્ડ રીડિંગ, સ્પીડ રીડિંગ, પ્રૂફ રીડિંગ અને SQ3R મેથડ એને લાસ્ટ ક્લાસમાં આપણે જોયેલા છે. અને આપણે આજે ટિપ્સ બી જોઈ કે ભાઈ ઇફેક્ટિવ રીડિંગ માટે કઈ કઈ ટિપ્સ છે એ આપણે જોઈશે. સો ધીસ ઇઝ યુનિટ નંબર 1. રીડિંગ છે આપણે ફિનિશ કર્યું છે. ઓકે, હવે વન બાય વન જો મને કહી શકે કે વોટ
will be your strategy for 2 hours. કાલના 2 hours છે એની સ્ટ્રેટેજી તમારા માટે શું હોઈ શકે છે ટેન્ટેટિવલી કોઈ જો આપણી સાથે શેર કરી શકે. આપણે હવે નેક્સ્ટ યુનિટ સ્ટાર્ટ કરશું, નેક્સ્ટ લેક્ચર ઓનવર્ડ્સ વિચ ઇઝ ગ્રામર ટોપિક જોઈશું. આજે સ્ટાર્ટ નહીં કરું, ફ્યુ મિનિટ્સ છે મારી પાસે, તો કોઈ મને સ્ટ્રેટેજી છે જો શેર કરી શકે ઇફ યુ આર રીડિંગ ઓર ઇફ યુ આર ગોઈંગ ટુ રીડ સમથિંગ. હું રીડિંગ કરું છું તો હું કહી શકું કોઈને, હું રીડિંગ નહીં કરતો તો હું એમ્ફસાઇઝ નહીં કરી શકું. એટલીસ્ટ આઈ રીડ પર ડે 4 to 5 hours એટલીસ્ટ. 5:30 થી લઈને 7:30 સુધી શું રીડિંગ હું કરવાનો છું, કોઈ આઈડિયા તમારા મનમાં? Okay, Harry Potter is waiting for Chintan. Any other person? Any other Harry and Potter? General knowledge. Novel. So general knowledge wise, I should refer newspaper. કારણ કે કોઈ બી કોમ્પિટિટિવ એક્ઝામમાં જે ન્યૂઝ અત્યારે કરંટ છે એના ઉપરના જ જનરલ નોલેજ ક્વેશ્ચન્સ આવશે. ગુડ. ન્યૂઝપેપર સવારે એકવાર બચાવવું જોઈએ જ. ધીસ ઇઝ મસ્ટ. તમે ન્યૂઝપેપર નહીં વાંચી શકતા, યુ આર મિસિંગ એન્ટાયર ડે. તમે એન્ટાયર ડે મિસ કરો છો. શું થયું છે? કારણ કે તમે તો તમારા સ્ટડીમાં છો. તો ટુ ન્યૂઝપેપર જરૂરી છે તમારા માટે, એક ઇંગ્લિશ અને એક ગુજરાતી. કારણ કે ઇંગ્લિશ પેપર છે વિલ નોટ કવર એન્ટાયર થિંગ અબાઉટ યોર ઓન રીજન. અને ખૂબ જરૂર છે. આજુબાજુ શું થાય છે, આઇસોલેશનમાં આપણે કોઈ સેજ નથી, કોઈ હર્મિટ નથી કે આપણે ગુફામાં બેઠેલા છીએ અને આપણે કોઈની કંઈ જરૂર નથી. શું થઈ રહ્યું છે, લેટ ધેમ ડુ. તો ન્યૂઝપેપરમાં ઘણા બધા ન્યૂઝપેપર આવે છે. યુ શુડ પ્રિફર ઇન્ડિયન એક્સપ્રેસ. ઇન્ડિયન એક્સપ્રેસ મળી જાય છે. ઇન્ડિયન એક્સપ્રેસ જો ખરીદી શકાય, ગુડ. નહીં ખરીદી શકતા, પીડીએફ અવેલેબલ છે. ઓકે, સો કાઇન્ડલી રીડ. ઇવન એમની એપ્લિકેશન્સ હોય છે, રીડ ધેટ એપ્લિકેશન. સો માર્ક કરીએ જે ડિફિકલ્ટ વર્ડ છે, અને ઇન ધ એન્ડ જે ક્રક્સ છે, સ્કીમિંગ, સ્કેનિંગ, શું શું છે રીડિંગ, તો એ ઇન ધ એન્ડ રીડિંગ કરી શકાય છે. ઓકે ઓકે, આ લેક્ચરમાં અહીં સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચર ઓનવર્ડ આપણે શીખીશું ગ્રામર પોઈન્ટ એક્ટિવ અને પેસિવ ખૂબ સરસ રીતે. એ રીતે પ્રેક્ટિસ કરશું કે નેક્સ્ટ ટાઈમ આપણને ક્યારેય ભૂલાશે નહીં. બટ એના માટે શું જોઈશે? ટુ વે કમ્યુનિકેશન. આપણે 1 by 1 જે પ્રેક્ટિસ કરેલી હતી લાસ્ટ સેમેસ્ટરમાં, તમને ખ્યાલ હશે, એમ કરવી છે. આઈ હોપ મજા આવી હતી બધાને ટેન્સીસમાં. એ રીતે અહીં બી પ્રેક્ટિસ કરવી છે લાઈવ. તો નેક્સ્ટ લેક્ચર આપણો કાલે જ છે. કાલે આપણે અનમ્યુટ કરશું 1 by 1 બધાને અને પૂછશું. એ રીતે પ્રેક્ટિસ થશે. રાઈટ? તો આજ માટે આટલું રાખીએ છીએ. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. તમારા બધાનો રોલ નંબર અને નામ એ તમારે ટાઈપ કરવાના છે ચેટ બોક્સમાં, એટલે મને ખ્યાલ આવે કેટલા લોકો મારી સાથે છે.
Okay, roll number 2, roll number 12, roll number 13, roll number 3, roll number 7, 8, 9 and one D2D સ્ટુડન્ટ. બરાબર, એટલા લોકો મારી સાથે છે. 8 લોકો. 3 લોકો જે છે એ આપણી સાથે નથી. એ કહીએ છીએ આપણે ઘોસ્ટ પાર્ટિસિપન્ટ્સ. આપણી સાથે નથી, ખાલી ઝૂમ મીટિંગમાં છે. કાઇન્ડલી કન્વે માય મેસેજ કે ન જોડે નેક્સ્ટ ટાઈમ ઓનવર્ડ્સ. ખાલી પ્રિટેન્ડ ન કરે. ઓકે, મળીએ છીએ નેક્સ્ટ ટાઈમ. થેન્ક યુ વેરી મચ.